નમસ્કાર, વેરી ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. હું કમલ ગોર કેમિસ્ટ્રી, આપનો કેમિસ્ટ્રીનો શિક્ષક. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાના બીજા લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ઇન્ટ્રોડક્શન લીધું. ખાસ કરીને મેં તમને સમજાવ્યું કે રાસાયણિક બંધ શું છે. કોઈ પણ બે પરમાણુ જ્યારે એકબીજા સાથે એક ચોક્કસ આકર્ષણ બળથી જોડાયેલા છે અને આ આકર્ષણ બળથી બે પરમાણુને મુક્ત કરવા માટે જો 42 કિલો જૂલ પર મોલ થી વધારે એનર્જી આપવી પડે તો સમજી લેવાનું કે બંને વચ્ચે પ્રવર્તેલો આ જે આકર્ષણ બળ છે તે આકર્ષણ બળ છે રાસાયણિક બંધ. રાસાયણિક બંધને ક્લાસિફાઈડ કરી શકાય છે ઓન ધ બેઝ ઓફ એટ્રેક્શન, એટલે કે જે આકર્ષણ બળ છે તેના આધારે રાસાયણિક બંધને આપણે શું કરી શકીએ છીએ, ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. શું કહેવાય? 3 પ્રકારના આકર્ષણ બળો હોય છે, જેની અંદર વાન ડર વાલ્સ, હાઇડ્રોજન બંધ અને રાસાયણિક બંધનો સમાવેશ થાય છે. જેમાં રાસાયણિક બંધના મેં તમને 3 પ્રકાર સૂચવ્યા: આયનીય બંધ, સહસંયોજક બંધ અને સવર્ગ બંધ. જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આયનીય બંધની ચર્ચા કરેલી. આજે આપણે આયનીય બંધ જે છે તેના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. યસ, ફિઝિકલ કેરેક્ટર ઓફ આયોનિક બોન્ડ. આયનીય બંધના ભૌતિક ગુણધર્મો શું હોય છે? એમ તો આ ચેપ્ટરની અંદર તેના ઉપર કોઈ ખાસ ચર્ચા નથી, પણ હવે આપણે આયનીય બંધ શીખી જ ગયા છીએ તો સાથે સાથે ભૌતિક ગુણધર્મો પણ સમજી લઈએ. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ ફરી એકવાર યાદ કરી લઈએ આયનીય બંધ શું છે. આયનો વચ્ચે, ધન આયન અને ઋણ આયન વચ્ચે નિપજતા આકર્ષણ બળને કહેવાય છે આયનીય બંધ. જ્યારે બે વિરુદ્ધ વીજભાર, વિરુદ્ધ ઓક્સિડેશન આંક ધરાવતા તત્વો એકબીજા સાથે જોડાય છે, પોતાના વિરુદ્ધ ઓક્સિડેશન આંક, વિરુદ્ધ વીજભારના આકર્ષણના કારણે એક તત્વ કે જે ઇલેક્ટ્રોન દાતા બને છે, બીજો તત્વ કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી બને છે, અને ત્યારબાદ તે સ્ટેબલ થાય છે અને આ દરમિયાન વિરુદ્ધ વીજભારોના કારણે તેમની વચ્ચે જે આકર્ષણ પ્રવર્તે છે તેને કહેવાય છે આયનીય બંધ. તો પહેલી જે ભૌતિક અવસ્થા આપણે સમજવાની છે તે છે વિદ્યુત વાહકતા. હવે વિદ્યુત વાહકતાના કેસમાં આપણે શું કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો તમે લખી દો કે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં, કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. આયનીય સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ થશે, શા માટે? અચ્છા, તો આપણે સમજવું જરૂરી છે કે વિદ્યુતના વહન માટે શું જવાબદાર હોય? તો એક વિદ્યુતના વહન માટે જવાબદાર છે આયનની ગતિ અને બીજા મુક્ત ઇલેક્ટ્રોન. હવે જો ઘન અવસ્થામાં શું હોય કે આયનીય સંયોજનોના જે આયનો છે તે એકબીજા સાથે જકડાયેલા હશે. કારણ કે તે જકડાયેલા હશે તો તે સરળતાથી શું કરી શકશે? ગતિ કરી શકતા નથી. યસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે તે ઘન અવસ્થામાં એકબીજા સાથે સ્ફટિકમય બંધારણમાં, લેટિસમાં એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળના કારણે જોડાયેલા છે. તો સપોઝ આપણે તેને બેટરી સાથે જોડી પણ નાખીએ, બેટરીના છેડા સાથે આપણે તેને જોડી પણ નાખીએ, તો ત્યારે શું થશે? આપણે તેને ઇલેક્ટ્રોન આપશું તો ઇલેક્ટ્રોન ગતિ નહીં કરી શકે, કારણ કે આયનો પોતે શું છે? જકડાયેલા છે. તો એક તો શું કહી શકાય? કારણ કે ઘન અવસ્થામાં તે સોલિડ સ્ટ્રક્ચરમાં તે એકબીજા સાથે એટલા પ્રબળ આકર્ષણથી જોડાયેલા છે કે તે ખસી શકતા નથી, તેથી વિદ્યુતનું વહન કરતા નથી. પણ જો આપણે, યસ નોટ ડાઉન કરજો, આયનીય સંયોજનનું જલીય દ્રાવણ કે પછી પીગલિત અવસ્થા બનાવીએ. જલીય દ્રાવણ એટલે સમજો છો ને? દાખલા તરીકે NaCl છે, NaCl ને તમે પાણીમાં નાખી દો તો NaCl શું કરે ખબર છે? પાણીમાં પોતાના બંધ તોડી અને Na+ અને Cl- સ્વરૂપે છૂટું પડી જાય. અથવા આ NaCl ને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરો તો ત્યારે તે પીગળી જાય, તેની વચ્ચેનો બંધ ફરી એકવાર
તૂટી જાય તો શું કહી શકાય કે જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં તે વિદ્યુતનો વહન કરે છે. શા માટે? કારણ કે જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં આયનો છૂટા પડે છે અને આ જ આયનો જે છે તે વિદ્યુત પ્રવાહનું શું કરી શકે છે? વહન કરી શકે છે. તો પહેલું ભૌતિક ગુણધર્મ કે આયનીય સંયોજનો ફક્ત તેના જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં જ વિદ્યુતનો વહન કરે છે. બરાબર છે? ક્લિયર છે? ચાલો તો ત્યારબાદ બીજો ભૌતિક ગુણધર્મ યસ વિદ્યાર્થી મિત્રો રાઇટ ડાઉન કરજો. આપણે શું કહી શકીએ? જો આયનીય બંધ જે છે તે એક પ્રકારે ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રવર્તતો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ છે. હા, શું થતું હોય? જો એક ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ બની જાય, બીજો ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ બની જાય. ફિઝિક્સ શું કહે છે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળને કહે છે સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ, અથવા તેના માટે ત્યાં બીજું નામ છે કુલંબિક બળ. ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગતા આકર્ષણ બળને. તો આપણે અહીં એમ કહી શકીએ કે કારણ કે આયનીય બંધમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ લાગુ પડે છે કે પછી કુલંબ બળ લાગુ પડે છે, તેથી તે હંમેશા કઈ ભૌતિક અવસ્થા ધારણ કરે છે? તો નંબર 2 આપણે જેમાં લખી શકીએ ભૌતિક અવસ્થા અને ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ. તો તમે એમાં શું લખશો કે સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળના કારણે આયનીય સંયોજનો એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોવાના કારણે શું થાય છે? ઘન અવસ્થા ધારણ કરે છે ને. ઘન અવસ્થા ધારણ કરતા હોવાથી અને કારણ કે શું કહી શકાય? ઘટક કણો વચ્ચે આકર્ષણ વધારે છે, તેથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો ખૂબ જ શું હોય છે? ઊંચા હોય છે, વધારે હોય છે. યસ વિદ્યાર્થી મિત્રો સમજો. અહીં શું થાય છે? ઘટક એકબીજા સાથે એક ચોક્કસ મજબૂત આકર્ષણથી જોડાઈ અને બનાવે છે સ્ફટિક રચના, લેટિસ રચના, જેને તોડવી ખૂબ જ મુશ્કેલ છે. એક ચોક્કસ ઘન અવસ્થા એક પેટર્ન સેટ થાય છે અને તેના કારણે તેના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની વેલ્યુ શું થાય છે? ખૂબ જ વધી જાય છે. તો એક તો તમે કહી શકો તે ઘન અવસ્થા ધરાવે છે અને બીજું શું કહી શકાય કે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ જે છે તેની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે. ચાલો ત્યારબાદ ત્રીજો અને અંતિમ ભૌતિક ગુણધર્મ છે તેની દ્રાવ્યતા. તો વિદ્યાર્થી મિત્રો આયનીય સંયોજન જે છે તે એક પ્રકારે જોવા જાવ તો જ્યારે બંધ તૂટે તો આયનો છૂટા પાડે છે. તો આયનો જે છે તે ખરેખર કોનામાં દ્રાવ્ય થાય? તો તમે અહીંયા એક સિમ્પલ વાત લખી નાખો કે આયનીય સંયોજનો હંમેશા ધ્રુવીય દ્રાવક, બ્રેકેટમાં દાખલા તરીકે પાણી છે તો પાણીને શું કહી શકાય? ધ્રુવીય દ્રાવક. જો દ્રાવક મતલબ કે જે પદાર્થ ઓગાળશે. અચ્છા, હવે ધ્રુવીય શું છે? કાં તો ચેપ્ટર 3 તમને યાદ હશે તો ચેપ્ટર 3 માં મેં તમને ધ્રુવીયતા સમજાવી છે, અને કાં તો 1-2 દિવસની અંદર આપણે આના ઉપર ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવાની છે. તો આયનીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં ખૂબ જ સારા દ્રાવ્ય હોય છે. આયનીય સંયોજનોને પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં જ ઓગાળી શકાય છે. અગર તમે તેને કોઈ અધ્રુવીય સંયોજનમાં નાખી દો તો એ ઓગળતા નથી. અચ્છા, હવે એ સમજવા માટે તમારી પાસે ધ્રુવીય અધ્રુવીયની એકદમ ડિટેલમાં ડિસ્કશન હોવી જોઈએ કે જે આપણે કાં તો થર્ડમાં કરી હતી, તમને યાદ હશે, અને કાં તો હવે આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ થયા તમારા આયનીય સંયોજનના ભૌતિક ગુણધર્મો, અને અહીં હું આયનીય બંધને કરું છું પૂરો. ચાલો હવે નંબર 2 આપણે સમજીએ રાસાયણિક બંધનો બીજો પ્રકાર આપણે સમજીએ, જે છે સહસંયોજક બંધ. તો વિદ્યાર્થી મિત્રો આયનીય બંધ કોને કહેવાય? જો સોડિયમ જેવો એક તત્વ કે જેની ઇલેક્ટ્રોન રચના શું છે? નિયોન કોર 3s1. બાહ્યતમ કક્ષામાં ફક્ત એક ઇલેક્ટ્રોન છે, તો તેના કારણે તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નીચું છે, અને નીચી આયનીકરણ એન્થાલ્પી હોવાથી તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની જાય છે? ધન આયન. તેવી રીતે Cl જેવો તત્વ કે જેની ઇલેક્ટ્રોન રચના છે 3s2 3p
5 તો તેની બાહ્યતમ કક્ષામાં અગર એક ઇલેક્ટ્રોન તમે દાખલ કરો તો તે ખૂબ જ સરળતાથી Cl- છૂટો પાડે અને એની સાથે સાથે ખૂબ જ વિસ્તારથી ખૂબ જ વિશાળ પ્રમાણમાં હું તમને એમ કહી શકું 349 કિલો જૂલ પર મોલ કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા દરમિયાન છૂટી પડતી મેક્સિમમ ઉર્જા છે -349. આનાથી વધારે ઉર્જા ક્યાં છૂટી જ ન પડે. તો એક તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ખુશ છે, એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ખુશ છે અને આ દરમિયાન બંનેના વિરુદ્ધ વીજભારો એકબીજા પ્રત્યે આકર્ષિત થાય. તો આ છે આયનીય બંધની કહાની કે જ્યાં એક તત્વ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે અને બીજો સરળતાથી મેળવી શકે છે. તેના કરતા વિપરીત, યસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તેના કરતા વિપરીત ધારો કે મારી પાસે જેમ NaCl હતું એમ HCl છે. હવે બરાબર વિચારજો, જો હાઇડ્રોજનનો નંબર શું છે 1, શું લખાય 1s1. ક્લોરીનનો નંબર શું છે ફરી એકવાર 7, શું લખાય નિયોન કોર 3s2 3p5. ચાલો હવે હું તમને કહું કે H અને Cl જો બંનેને જોડીને અહીંયા હું તમને દેખાડું જો કે H2 અને Cl2 બંને વચ્ચેની પ્રક્રિયાથી મેં નિર્માણ કરાવ્યો HCl નો. તો મારો પ્રશ્ન છે તમને, જેનો જવાબ ચેટ બોક્સમાં તમે આપશો, કે HCl વચ્ચે શું આયનીય બંધ બની શકે? શા માટે આયનીય બંધ ન બની શકે? બની શકે તો બરાબર છે, ન બને તો શા માટે ન બને? हेलो एवरीवन, यहीं हूँ मैं, यहीं हूँ मैं, कहीं न गया तुझे छोड़ के मैं. અહીં, હા હું અહીં જ છું. એટલે તમે ફટાફટ આન્સર આપો ચેટ બોક્સમાં. मेरे लिए तुम काफी हो. यस यस कम ऑन. આયનીય બંધ બનશે કે નહીં? ચાલો યસ ઓર નો આટલો આન્સર આપો પહેલા. વોટ યુ થિંકિંગ અબાઉટ ધીસ ફોર્મ્યુલા? ના બને. બધાના આન્સર ના આવી રહ્યા છે. વેરી વેલ ડન, સરસ. ચાલો ડન, કોઈ વાંધો નહીં. હવે તમારો આન્સર સેટિસ્ફાઈડ છે, સેટિસ્ફાઈંગ છે, એટલીસ્ટ તમે સાચું આન્સર આપ્યો છે. જો કે આયનીય બંધ તો ન બને. હવે શા માટે ન બને જો સમજો. Cl જે છે ને આયનીય બંધમાં એકને ગુમાવવાનો રહેશે, બીજાનો મેળવવાનો રહેશે. ઓબ્વિયસલી Cl તો જરાય ન ગુમાવે, કારણ કે અરે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તમે વિચાર તો કરો. 17 પ્રોટોન કેન્દ્ર ઉપર આકર્ષણ લગાડીને બેઠા હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે. તો એને તો ઇલેક્ટ્રોન મેળવવાનું છે. માની લો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે તો હાઇડ્રોજન પાસે શું બચશે? ઠુલ્લું. હાઇડ્રોજન પાસે કઈ બચશે જ નહીં. તો હાઇડ્રોજન જે છે તે ઇલેક્ટ્રોન ગુમાવે એ પોસિબલ નથી. તો ત્યારે તે સંજોગોમાં બંને પરમાણુ શું કરે છે? યસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવી પરિસ્થિતિ આવી જાય કે એક ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. Cl મેળવી શકે છે પણ એને મેળવવાનું જ છે. એ પાછું શું કહેવાય, ગુમાવી નથી શકતો. હાઇડ્રોજન બિચારો શું કરે? હાઇડ્રોજન કાંઈ ન કરી શકે. તો ત્યારે આપણે શું કહીશું, માની લો હાઇડ્રોજનને લઈ લીધો Cl પાસેથી, એ પોસિબલ નથી કારણ કે Cl દઈ નથી શકતો. આ સમજો છો? તો ત્યારે આપણે શું કહીએ કે બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જો સિમ્પલ ધ્યાન આપજો, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. શું શીખવાડ્યું છે? હંમેશા બંધ બને તો ક્યાંથી બને? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનથી. તો જો Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 6 ને 7. તો જો હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. Cl ના બરાબર ગણો તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. જો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 અને Cl ની બાહ્યતમ કક્ષામાં 8. હાઇડ્રોજન પાસે કઈ કક્ષા હોય? પહેલી કક્ષા. અને પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. અને ક્લોરીનની કક્ષામાં 8 થઈ ગયા. જો બંનેનું કામ થઈ ગયું. અને આ બંને વચ્ચે જે 2 ઇલેક્ટ્રોન છે તે થઈ ગયો બંને વચ્ચે એક બંધ, જેને આપણે શું કહી શકીએ? સહસંયોજક બંધ. યસ, યસ. ચાલો તો ફરી એકવાર આગળ વધીએ. તો 2
2HCl બન્યો અને અહીં જો બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બેઠા છે. હવે આ બે ઇલેક્ટ્રોન બંનેના કહેવાય હો, જો ધ્યાન આપજો. ધારો કે એક છે A, બીજો છે B. ધારો કે બંને એકબીજા સાથે ભેગા થઈને બિઝનેસ ચાલુ કરવા માંગે છે. આની પાસે 50,000 રૂપિયા છે, આની પાસે 50,000 રૂપિયા છે. બંને એકબીજા સાથે શેર કરીને 1 લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે. તો 1 લાખ રૂપિયા કોના ગણાય? A ના ગણાય કે B ના ગણાય? બંને ના ગણાય. પહેલા આની પાસે 50 હતા, આની પાસે 50 હતા, પણ બંને એકબીજા સાથે શેરિંગ કરી ચૂક્યા છે. તો આ 1 લાખ ઉપર જેટલો અધિકાર A નો છે એટલો અધિકાર B નો છે. તો આ બે ઇલેક્ટ્રોન ઉપર જેટલો અધિકાર હાઇડ્રોજનનો છે એટલો અધિકાર ક્લોરીનનો છે. અને બંને એકબીજા સાથે જ્યારે આવી ભાગીદારી કરે તો ત્યારે નિર્માણ પામતા આ બંધને કહેવાય છે સહસંયોજક બંધ. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન લખો. હા મારા મિત્રો, હા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ડેફિનેશન લખો. પરમાણુઓ, રાસાયણિક સંયોજનમાં રહેલા પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જોડાય ત્યારે નિર્માણ પામતા બંધને સહસંયોજક બંધ કહે છે. રાસાયણિક સંયોજનમાં રહેલા પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય તો ત્યારે નિર્માણ પામતા રાસાયણિક બંધને સહસંયોજક બંધ કહે છે. H અને Cl વચ્ચે કયો બંધ બન્યો છે? સહસંયોજક બંધ. અચ્છા ચાલો એક બીજો એક્ઝામ્પલ લઈજો. સપોઝ મારી પાસે Cl છે, બરાબર જો, બરાબર ધ્યાન આપજો. 1 2 3 4 5 6 ને 1 7. એક Cl પાસે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, બીજો Cl એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 7. જો આપણે શું કહી શકીએ Cl ને 3s2 3p5. કાં તો Cl ઇલેક્ટ્રોન મેળવી શકે ને કાં તો પછી કાંઈ નહીં, પૂરું થઈ ગયું. હવે ધારો કે આપણી પાસે 2 Cl છે, તો અહીં ધારો કે વિચારો એક Cl બીજા Cl સાથે શું કરી શકે? ઓબ્વિયસલી એને ફરજિયાત ઇલેક્ટ્રોનની શું કરવી પડશે? ભાગીદારી. એટલે જો હવે આ બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે કયો બંધ રચી રહ્યા છે? આપણે શું કહી શકીએ? વિદ્યાર્થી મિત્રો કોઈનો માઇક ચાલુ નહીં ગયો છે? આ રિધિ મહેશ્વરી છે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો માઇક બંધ કરીને બેસતા જાઓ. તો Cl નો Cl સાથેનો આ બંધ જે છે તેને શું કહેવાશે? આને કહેવાશે સહસંયોજક બંધ. કારણ કે બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું કરી છે? ભાગીદારી કરી છે. તો હવે જો મેં તમારી સમક્ષ બે અણુ મૂક્યા. એક જેની અંદર બંને પરમાણુ સરખા છે તેણે પણ સહસંયોજક બંધ બનાવ્યો, અને બીજો જેમાં બંને પરમાણુ જુદા જુદા છે તેણે પણ સહસંયોજક બંધ બનાવ્યો. પણ પ્રશ્ન એ છે શું બંનેમાં એક જ પ્રકારના સહસંયોજક બંધ છે? તો જવાબ છે ના. અને એ સમજવા માટે આપણે સમજવાના છે સહસંયોજક બંધના પ્રકારો. ચાલો પણ તેનાથી પહેલા આપણે આગળ વધીએ. સહસંયોજક બંધની એક શરત સમજી લઈએ. જો ચિંતા ના કરશો, હું તમને આજથી હવે લગભગ 10 દિવસ સુધી 10-12 લેક્ચર લઈ, લગાતાર 10-12 લેક્ચર લઈને હું તમને સમજાવીશ કે સહસંયોજક બંધ શું છે. મતલબ આ તો ખાલી એક ટીઝર પણ નથી સહસંયોજક બંધ. યસ, 1 by 1 ખૂબ જ ડિટેલમાં 1 by 1 આપણે ડિસ્કશન કરવાનું છે. તો તમે શરત લખી દો. સહસંયોજક બંધ બનવાની શું શરત છે? યસ, તો લખો. બે પરમાણુ કે જેમની વિદ્યુત ઋણતાનો તફાવત, બે પરમાણુ કે જેમની વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછું હોય તેમની વચ્ચે જ સહસંયોજક બંધ શક્ય છે. તેમની વચ્ચે જ સહસંયોજક બંધ શક્ય છે. હવે સામાન્ય રીતે આવું ક્યારે થાય? તો બરાબર ધ્યાન આપજો. જો અગર તમે, મેં તમને આ ચેપ્ટર 3 માં શીખવાડી દીધું છે, છતાંય ફરી એકવાર શીખવાડું છું કે જો અધાતુ સાથે બંધ બનાવે ને તો ત્યારે બંને વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ છે ને એ બહુ જ ઓછું મળે. કેમ? કારણ કે સામાન્ય રીતે અધાતુની વિદ્યુત ઋણતા વધારે હોય. તો બંનેની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંને વચ્ચે તફાવત શું આવશે? ઓછું. અગર તમે એક લઈ લ્યો છો ધાતુ અને બીજું લઈ લ્યો છો અધાતુ, અને પછી જો બંને વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ જોશો તો ત્યારે તે ઓબ્વિયસલી વધારે આવશે. કેમ? કારણ કે ધાતુની
ધાતુની વિદ્યુત ઋણતા ઓછી હોય છે, અધાતુની વિદ્યુત ઋણતા વધુ હોય છે, કારણ કે ધાતુને કેરેક્ટર શું છે? ઇલેક્ટ્રોન દાન કરવાનો. હવે વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન આકર્ષિત કરવા. તો જે ઇલેક્ટ્રોનનું દાન કરે ઓબ્વિયસલી તેની વિદ્યુત ઋણતા ઓછી હોય. પછી અહીં શું થશે? અહીં વિદ્યુત ઋણતા વધારે હશે. તો જો થશે શું? ડિફરન્સ વધી જશે. તો ત્યારે તેને હંમેશા તમે શું કહેશો? આપણે હંમેશા તેને કહીએ છીએ, શું કહીએ છીએ? આયનીય બંધ. તો સહસંયોજક બંધ ક્યાં બનશે? અધાતુ અને અધાતુ વચ્ચે. જો એની અંદર હું તમને બે શરત દેખાડું. એક તો બંને પરમાણુ સરખા છે, દાખલા તરીકે હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે, ક્લોરીન અને ક્લોરીન છે, બ્રોમિન અને બ્રોમિન છે, બંને સરખા છે. તો તમે મને કહો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ કેટલો થાય? 0. ખૂબ જ ઓછું. આનાથી ઓછું તો હોઈ જ ન શકે. તો ત્યારે સારામાં સારો સહસંયોજક બંધ બન્યો. અને કાં પછી બીજો ઓપ્શન શું છે? બીજો ઓપ્શન છે કે તમારા બંને પરમાણુ અધાતુ હોય, દાખલા તરીકે જો કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, Cl ની વિદ્યુત ઋણતા 3.5, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? 1.0. તો બંને વચ્ચેનો બંધ કયો? સહસંયોજક. જો ધારો કે એના બદલે મેં NaCl લીધું હોત કે KCl લીધું હોત, તો સામાન્ય રીતે K ની વિદ્યુત ઋણતા 0.8 ની નજીક થાય, Cl ની 3.5 થાય. તો આ ડિફરન્સ જો ખૂબ જ વધારે છે. તમે કહેશો આ ક્રાઇટેરિયા કેટલાનો રાખવાનો? યાદ કરજો ચેપ્ટર 3. યસ, વિદ્યુત ઋણતા અને એના પછી માપક્રમની અંદર આપણે બેસ્ટ ક્રાઇટેરિયા પસંદ કર્યો તો 1.7 નો, ને એના સંદર્ભમાં તમારી પાસે નોંધ પણ હશે. યસ, તો ત્યારે જો આપણે શું કહી શકીએ કે KCl કે NaCl કે પછી આની વિદ્યુત ઋણતા લગભગ 0.9 જેટલી થાય. તો ત્યારે અહીં ડિફરન્સ મોટો આવે છે, એટલે ઓબ્વિયસલી આયનીય બંધ બનાવશે. અહીં ડિફરન્સ નાનો છે એટલે કયો બંધ બનાવશે? સહસંયોજક. પણ ફરી એકવાર પ્રશ્ન છે કે અહીં તો ડિફરન્સ 0 નો છે, અહીં ડિફરન્સ 1 નો છે, તો શું બંને વચ્ચે સહસંયોજક જ બંધ છે? તો પાછું એવું નહીં, એવું નહીં. સહસંયોજક બંધના પ્રકારો. યસ વિદ્યાર્થી મિત્રો, ચાલો આ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો પહેલા તો સહસંયોજક બંધ કોને કહેવાય? ફરી એકવાર યાદ કરીએ. ચાલો, જ્યારે કોઈ એક પરમાણુ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય, તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે પરમાણુ વચ્ચે રચાતા રાસાયણિક બંધને સહસંયોજક બંધ કહે છે. યસ, ચાલો, તો સહસંયોજક બંધની જ્યારે વાત આવે તો વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધના બે પ્રકાર. યસ વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધના બે પ્રકાર: ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. જો ધ્રુવીયને અંગ્રેજીમાં કહેવાય પોલર, જેમાં પોલ રચાય છે, જેમાં ધ્રુવો રચાય છે, તેને કહેવાય છે ધ્રુવીય. હવે ધ્રુવો એટલે કયા પ્રકારના ધ્રુવો હોય? તો જો ધ્રુવો હોય બે પ્રકારના, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો એવો રાસાયણિક બંધ જેમાં ધ્રુવોનું હું વ્યાખ્યા નથી લખાવતો, હું જસ્ટ હમણાં એક્સપ્લેનેશન આપું છું, સાંભળી લેજો. એવા રાસાયણિક બંધ કે જેમાં ધ્રુવો રચાતા હોય તેને કહેવાય છે ધ્રુવીય બંધ. અને એવો રાસાયણિક બંધ કે જેમાં ધ્રુવો રચાતા નથી તેને કહેવાય, શું કહેવાય? અધ્રુવીય રાસાયણિક બંધ. અચ્છા, ધ્રુવો રચાતા નથી મતલબ પ્લસ માઇનસ મળતું નથી. અચ્છા, હવે વિચારીને કયો કે ધારો કે એ જે છે તે બી સાથે જોડાયો, તો ક્યારે ધ્રુવો રચાશે અથવા ક્યારે ધ્રુવો રચાતા નથી? તમને આન્સર ચેટ બોક્સમાં આપવાનું છે. ચાલો, કોણ આપી રહ્યો છે? એક કામ કરો, જે આપવા માંગે છે તે ખાલી મને કહી દો, તો એનો માઇક જે છે અનમ્યુટ કરું છું. હેલો એવરીવન, તમારામાંથી કોની ઈચ્છા છે હું એનો માઇક અનમ્યુટ કરી દઉં છું? ચેટ બોક્સમાં મને ખાલી કહી દો કે એ અને બી ક્યારે ધ્રુવો રચી શકે ને ક્યારે ધ્રુવો ન રચી શકે. એનું એક્સપ્લેનેશન કોણ આપશે તમારામાંથી? હેલો એવરીવન, તુમ સાથ હો ફિર. પછી યસ, અરે કોઈ નથી. હદ છે, હદ છે ખરેખર. મને તો એમ લાગ્યું મારા વિદ્યાર્થી મિત્રો જે છે એ ધીમે ધીમે તૈયાર થઈ રહ્યા છે, પણ આ તો બધા ત્યાં આરામથી બેઠા છે, મસ્ત એકદમ નાસ્તો કરતા કરતા તકિયા ગોઠવીને બેઠા છે. ચાલો એવરીવન, યહી હું મેં, યહી હું મેં, કહી ન ગયા તુજે છોડ કે મેં. કોણ આપે છે આન્સર? કોણ આપે છે? હેલો એવરીવન, કોઈ નહીં? કોઈ આન્સર નહીં આપે?
મારે જ આપવાનું છે, કોઈ વાંધો નહીં, ચાલો તો આપી દઉં હું. આ થોડુંક અઘરું છે, એટલું ઈઝી નતું. હવે જો સમજો, યાદ કરો, જરાક બરાબર યાદ કરો. ધ્રુવો ક્યારે રચાય? જ્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ હોય. યસ, ઇમેજિન કરો કે એ ની વિદ્યુત ઋણતા બી કરતા ખૂબ જ વધારે છે. તો શું શીખવાડ્યું હતું ચેપ્ટર નંબર 3 માં? યાદ કરો તો, જો બંને વચ્ચે સહસંયોજક બંધ બની અને તેમાં કોઈ એક પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તો ત્યારે તે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે છે. વિદ્યુત ઋણતાનો અર્થ શું થાય? બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પરમાણુ પોતાની તરફ આકર્ષિત કરે, તો આકર્ષિત કરવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. તેથી તેના ઉપર ડેલ્ટા પોઝિટિવ અને જેનો ઇલેક્ટ્રોન જાય તેના ઉપર, સોરી, જે ઇલેક્ટ્રોન લાવે તેના ઉપર ડેલ્ટા પોઝિટિવ અને જેનો જાય તેના ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ જનરેટ થાય છે. તો અહીં એ ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ છે બીકોઝ એની ઇલેક્ટ્રો નેગેટિવિટી વધારે હશે, અને બી ઉપર પોઝિટિવ છે. તો અલ્ટિમેટલી ધ્રુવો રચાણા ક્યારે? જ્યારે વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત હતું. તમે કહેશો હમણાં તો તમે કીધું સર કે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછું હોય તે સહસંયોજક બંધ રચે છે. અરે મારા વાલા, જરાક વાતને સમજવાનો પ્રયાસ કર. અહીં હું એમ કહું છું કે ઓછું હોય પણ કાંઈક હોય તો ખરું ને. ધારો કે બે વચ્ચે વિદ્યુત ઋણતાનો 0.5 કે 1.5 કે પછી 2.5 નો ડિફરન્સ છે, તો જો બરાબર સમજો, 0.5 અને 1.5 અલગ વસ્તુ છે ને 2.5 અલગ વસ્તુ છે. જ્યારે વિદ્યુત ઋણતાનો અતિશય વધારે તફાવત સર્જાય તો આયનીય બંધ રચાય, પણ વિદ્યુત ઋણતાનો થોડો ઘણો તફાવત હોય તો ત્યારે જે સહસંયોજક બંધ રચાય છે, ભલે તે સંપૂર્ણ સહસંયોજક ન કહેવાય, કારણ કે હકીકતમાં સંપૂર્ણ સહસંયોજક અધ્રુવીય છે કે જ્યાં કોઈ ધ્રુવો જ નથી. ધ્રુવીય તો ખરેખર થોડા ઘણા અંશે કોના જેવું હોય છે, પણ છતાંય તે શું કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ધ્રુવીય સહસંયોજક બંધની વ્યાખ્યા લખો. અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ એકબીજા સાથે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જે સહસંયોજક બંધ રચે તેમને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જે સહસંયોજક બંધ રચે તેને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. એટલે કે ધ્યાન આપજો, HF HCl NH OH આ બધામાં, અથવા CCl, જો આ બધામાં અહીં હાઇડ્રોજન ફ્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, હાઇડ્રોજન ક્લોરિનમાં ફરી એકવાર ક્લોરિનની વધારે, હાઇડ્રોજન નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વધારે, ઓક્સિજન હાઇડ્રોજનમાં ઓક્સિજનની વધારે, ક્લોરિન કાર્બનમાં ક્લોરિનની વધારે. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષિત કરે, જેના કારણે તેના ઉપર ઋણ વીજભાર અને બાજુવાળા પરમાણુ પર ધન વીજભાર રચાય છે. એટલે કે તે ધ્રુવોમાં પરિવર્તિત થાય છે અને આ ધ્રુવો વચ્ચે નિર્માણ પામતા આકર્ષણને કહેવાય છે ધ્રુવીય આકર્ષણ. અને કારણ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો આને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. તો અલ્ટિમેટલી કોન્સેપ્ટ શું છે કે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા અધાતુ તત્વો એકબીજા સાથે શું કરે છે? ધ્રુવીય બંધ રચે છે. તો પછી અધ્રુવીય એટલે શું? કે જે ધ્રુવો રચતા નથી. હવે ધ્રુવો ક્યારે ન રચે? જ્યારે ખાસ કરીને જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો હશે? વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો હશે? હેલો એવરીવન, ક્યાં છો તમે? યહીં હું મેં, તમે કહાં છો? અધ્રુવીય ક્યારે રચાશે? યસ, વેલ ડન. જ્યારે શૂન્ય અથવા ખૂબ જ ઓછું હોય. અધ્રુવીય મતલબ જેમાં ધ્રુવો નથી. હા, યસ, વેરી વેલ ડન. તો જો લખો, તમે ત્યાં લખો, ડેફિનેશન લખો. લગભગ સમાન વિદ્યુત ઋણતા ધરાવતા, સમાન અથવા લગભગ સમાન એટલે કે નજીકની વિદ્યુત ઋણતા હોય ને, લગભગ સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જે સહસંયોજક બંધ રચે છે તેમને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. લગભગ સમાન એટલે કે પછી H બોન્ડ H, Cl બોન્ડ Cl, ફ્લોરિન બોન્ડ ફ્લોરિન, આયોડીન બોન્ડ આયોડીન, બરાબર.
નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. જો ઇલેક્ટ્રોનની બધામાં ખરેખર થઈ તો ભાગીદારી જ છે, પણ પરમાણુ સરખા છે તો ત્યારે વિદ્યુત ઋણતાનો તફાવત રચાય નહીં. કોઈના ઉપર પ્લસ કોઈ બીજા ઉપર માઇનસ ચાર્જ આવે નહીં, મતલબ ધ્રુવો રચાતા નથી. તો ત્યારે આપણે શું કહેશું? લગભગ સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે રાસાયણિક બંધનું નિર્માણ કરે તેને ધ્રુવીય અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. અચ્છા, હવે એક નાનકડી વસ્તુ ખાલી અહીંયા ધ્યાન આપજો, હું તમને દેખાડું. જો ધારો કે મારી પાસે CCl4 છે તો CCl4 ને કયો સંયોજન કહેવાય ખબર છે? અધ્રુવીય. તમે કહેશો અચ્છા હા હશે હશે. એક નાનકડી વસ્તુ દેખાડું, ધ્યાન આપજો. CCl4 છે ને એને આવી રીતે દેખાડે આ C. હવે હું તમને કહું, કાર્બનની વિદ્યુત ઋણતા હોય 2.5 અને ક્લોરીનની વિદ્યુત ઋણતા છે 3.5. તમે કહેશો સર શું વાત કરો છો? તો આના ઉપર માઇનસ ડેલ્ટા, આના ઉપર પ્લસ ડેલ્ટા, મતલબ આ બંધ થઈ ગયો ધ્રુવીય. હું જરાય ના નથી પાડતો. CCl4 જે છે તેમાં C અને Cl વચ્ચે ધ્રુવીય બંધ રચાય છે, છતાં પણ તેને અધ્રુવીય સંયોજન કહે છે. તમે કહેશો દીધો લોચો, હવે હમણાં કંઈક કરશે, આમ છે ને ઓમ છે ને વાતો કરશે. યસ, ચોક્કસ કરીશ. એટલા માટે કારણ કે આની દ્વિધ્રુવી ચાક માત્રા શું? ધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય 0 હોય છે. એવો સંયોજન કે જેની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય 0 હોય તેમાં ધ્રુવીય બંધ હોય છતાં પણ તેને અધ્રુવીય સંયોજન કહે છે. તમે કહેશો અમને તો સર આવડતું જ નથી દ્વિધ્રુવીય ચાક માત્રા શું છે. અરે તમે શા માટે ટેન્શન લ્યો છો? ચેપ્ટરનો હજી બીજો દિવસ છે. તમને બીજા દિવસે જ આવડું બધું આવડી જાય તો તમે મારી પાસે શીખવા શા માટે આવશો? હમણાં સાંજનો આ જેટલો મસ્ત સમય છે કે જ્યાં તમે સનસેટ જોતા જોતા મસ્ત એકદમ સોંગ સાંભળવાના હોય, એના બદલે તમે મારું મોઢું જુઓ છો, કેમેસ્ટ્રી ભણવા બેઠા છો. શા માટે? બીકોઝ તમને નથી આવડતું. આવડતું તો મારું મોઢું થોડું જોવે, સનસેટ જોવે. આટલું મસ્ત સવારે ને રાત્રે રાઈઝ ને સેટ ને જ્યારે હોય ત્યારે કે સાહેબ હોય કે હેરાન કરી નાખે છે. તો જો આપણે જ્યારે આ ભણશું ત્યારે એનો આઈડિયા ક્લિયર થશે. હાલ ફિલહાલ તો આના ઉપર વધારે ચર્ચા કરતા નથી. બરાબર છે? તો કોન્સેપ્ટ ક્લિયર છે. એટલે હવે આપણે શું કહી શકીએ? જો અધ્રુવીયની અંદર એક લાઈન નોટ કરી દો. અધ્રુવીયમાં નીચે નોટ કરો. સામાન્ય રીતે ધ્રુવીય બંધ ધરાવતા સંયોજનો ધ્રુવીય જ હોય છે. સામાન્ય રીતે ધ્રુવીય બંધ ધરાવતા સંયોજનો ધ્રુવીય જ હોય છે, પરંતુ બધા સંયોજનોને આ લાગુ પડતો નથી. મતલબ 100 માંથી 99 ને તો લાગુ પડશે, પણ એકને લાગુ પડતો નથી. સામાન્ય રીતે ધ્રુવીય બંધ, જો ધ્રુવીય બંધ ધરાવતા સંયોજનો ધ્રુવીય સંયોજન જ હોય છે, પરંતુ બધાને લાગુ પડતો નથી. એટલે એકચ્યુઅલી ધ્રુવીય અધ્રુવીય એટલું ડાયરેક્ટલી આપણે સમજીએ છીએ એટલું ન વિચારાય. એના માટે ખરેખર આ કોન્સેપ્ટ ભણશું. અને દ્વિધ્રુવી ચાકમાત્રા ભણ્યા પછી તેના ઉપરથી દ્વિધ્રુવી ચાકમાત્રાનું એપ્લિકેશન શું છે, વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ડાયપોલ મોમેન્ટ, આને કહેવાય ડાયપોલ મોમેન્ટ. તો તેના બેઝ ઉપર આપણે વી કેન ડિસાઇડ અવર બોન્ડ ઇઝ, અવર કમ્પાઉન્ડ ઇઝ પોલર ઓર નોન પોલર. બરાબર? તો હવે તો જ્યારે આવશે ત્યારે તેની વાત. હમણાં આપણે સહસંયોજક બંધની અહીંયા ફિનિશ કરીએ છીએ. ફિનિશ મતલબ કે એના યસ થોડું ઘણું આપણે એનું ઇન્ટ્રોડક્શન લીધું છે કે સહસંયોજક બંધ શું હોય. ચાલો હવે આપણે ત્રીજો રાસાયણિક બંધ સમજીએ, ત્યારબાદ આપણે સહસંયોજકને એકદમ વિસ્તારથી સમજશું. તો ત્રીજો રાસાયણિક બંધ શું હતો વિદ્યાર્થી મિત્રો? ત્રીજો બંધ હતો સવર્ગ સહસંયોજક બંધ, જેને કહેવાય છે કોઓર્ડિનેટ બોન્ડિંગ. કોઓર્ડિનેટ ઓર ડેટિવ બોન્ડ પણ એને કહેવામાં આવે છે. કોઓર્ડિનેટ બોન્ડ ઓર ડેટિવ બોન્ડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. અચ્છા, હવે આ સવર્ગ બંધ શું છે આપણે તેના ઉપર ચર્ચા કરવી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ફરી એકવાર હું તમારી સમક્ષ એક નાનકડી રચના મૂકું છું. ધારો કે મારી પાસે એક પરમાણુ છે A, તેની પાસે એક ઇલેક્ટ્રોન છે. બીજો પરમાણુ છે B, તેની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો ભાગીદારી દ્વારા બંને વચ્ચે જે બંધ બન્યો તેને આપણે કયો બંધ કીધો? સહસંયોજક બંધ. મેં તમને ઓલું એક્ઝામ્પલ આપ્યું ને કે એક ભાઈ પાસે 50K હતા,
બીજા ભાઈ પાસે પણ 50K હતા, બંને ભેગા થઈને બિઝનેસ કર્યો, બિઝનેસ થયો 100K નો. તો હવે આ બિઝનેસમાં કોનો ભાગ કેટલો? આ 100K ઉપર કોનો ભાગ છે? આ 100K કોના છે? શું 100K બી ના છે કે 100K એ ના છે? ના, બંનેના છે. હવે એક નાનકડો બીજો કિસ્સો આપું છું, ધ્યાન આપજો. ધારો કે એ અને બી બે મિત્રો છે, બરાબર. એ છે ને એ ગરીબ છે, મતલબ એની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે રૂપિયા નથી, પણ એ છે શાતિર, એની પાસે આઈડિયા છે. આ બી છે ને એ સાહુકાર છે, એની પાસે રૂપિયા છે. સપોઝ એની પાસે 100K છે, પણ એની પાસે આઈડિયા નથી. બંને ભેગા થઈને બિઝનેસ કરે છે, ધ્યાન આપજો. બિઝનેસ કરે છે જેમાં એ લગાડે છે પોતાનો આઈડિયા અને બી લગાડે છે પોતાના રૂપિયા, અને અલ્ટિમેટલી બિઝનેસ થાય છે 100K નો. તો તમે મને વિચારીને કહો કે 100K ઉપર કોનો અધિકાર છે? શું ફક્ત બી નો અધિકાર છે? હેલો એવરીવન, શું તમે જાગો છો? શું તમે મારી વાત સાંભળી રહ્યા છો? શું તમને મજા આવી રહી છે? તો તમે મને જવાબ આપો, 100K ઉપર ખરેખર કોનો અધિકાર છે? યસ, વેરી વેલ ડન. વાણિયા બોલ્યા છો? વાણિયા પહેલા હોય ત્યારે આઈડિયા લગાડી દે કોનો અધિકાર છે. અધિકાર ખબર પડી જાય એમને ત્યારે જ. યસ, જો શું કહી શકાય કે અહીં લગાડ્યા ભલે બી એ છે, પણ અધિકાર બંનેનો છે. તો ત્યારે શું કહી શકીએ? ફરી એકવાર, ભાગીદારી. જોજો, હવે આને આપણે બંધના સંદર્ભમાં લઈએ કે સપોઝ બી પાસે 2 ઇલેક્ટ્રોન છે, એ પાસે ઇલેક્ટ્રોન જ નથી, પણ બી એને આપ્યા અને બંને એકબીજા સાથે ભાગીદારી કરીને બંધ બનાવી નાખ્યો. બંધ બની ગયો કારણ કે ઇલેક્ટ્રોન મળ્યા છે. પણ જોજો, આપણે તેને આગળ જે બંધ કીધું એ બંધ તો ન જ કહી શકીએ, તે બંધ કરતા કંઈક તો અલગ હશે ને. યસ, તો એવા બંધને કહેવાય છે સવર્ગ બંધ. તો ચાલો, સવર્ગ બંધ શું છે લખાવું તમને. પહેલા વ્યાખ્યા લખશું, પછી આગળ વધશું. ચાલો લખો, વ્યાખ્યા લખો. ઇલેક્ટ્રોનની પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની અસમાન ભાગીદારી દ્વારા, પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની અસમાન ભાગીદારી દ્વારા નિર્માણ પામતા રાસાયણિક બંધને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. સવર્ગ સહસંયોજક બંધ કહે છે. અચ્છા, હવે ક્વેશ્ચન એ છે કે અહીં જ્યારે એ અને બી જોડાયા, તો જો એ પણ એક ઇલેક્ટ્રોન આપે છે, બી પણ એક ઇલેક્ટ્રોન આપે છે, તો આને કહેવાય, આને શું કહેવાય? સમાન ભાગીદારી. પણ અહીં જ્યારે એ તો ઇલેક્ટ્રોન આપતો જ નથી, ફક્ત બી ઇલેક્ટ્રોન આપે છે. મતલબ એ જે છે ને તે છે એક્સેપ્ટર એટલે કે ગ્રાહી, અને બી જે છે ને એ છે ડોનર એટલે કે દાતા. તો આ ભાગીદારી કેવી થઈ? બોલો તો, કહો તો. આ છે અનઇક્વલ શેરિંગ, અસમાન ભાગીદારી. તો ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી થાય તો ત્યારે તેને ખાલી શું કહેવાય? સહસંયોજક. પણ અસમાન ભાગીદારી થાય તો ત્યારે તેને કહેવાય સવર્ગ સહસંયોજક. જો એકવાર ભાગીદારી થઈ ગઈ પછી કહેવાય તો ભાગીદારી જ, એટલે પછી એને આખું શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. જ્યાં સુધી ભાગીદારી નથી થતી, અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે, ત્યાં સુધી આપણે ભલે વાતો કરીએ છીએ, પણ એકવાર બંધ બની ગયો પછી તે હશે તો સહસંયોજક જ. પણ છતાંય આપણે શું કહીએ કે એક અહીં ગ્રાહી છે, બીજો અહીં દાતા છે કે એક્સેપ્ટર છે, બીજો ડોનર છે, તો ત્યારે આવા બંધને શું કહેવાય છે? સવર્ગ બંધ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા, બે પરમાણુ અસમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જ્યારે જોડાય છે તો ત્યારે રચાતા બંધને કહેવાય છે સવર્ગ બંધ, કે જેની અંદર એક હશે દાતા, બીજો હશે ગ્રાહી. ધારો કે જો એ અને બી બંને એકબીજા સાથે ભાગીદારીથી જોડાયા, ધારો કે બી જે છે તેણે જ ઇલેક્ટ્રોન આપ્યા, એ તો શું કરે? ઇલેક્ટ્રોન મેળવે છે, તો ત્યારે બી ઉપર કયો ચાર્જ આવશે ખબર છે? પ્લસ. અને એ ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. આવું શા માટે? બીકોઝ કેમિસ્ટ્રીમાં યાદ કરો, ધાતુ જે દાતા છે તેના ઉપર આપણે પ્લસ ચાર્જ દેખાડીએ છીએ, અધાતુ જે ગ્રાહી છે તેના ઉપર આપણે માઇનસ ચાર્જ દેખાડીએ છીએ. તો બેઝિકલી શું થશે? બેઝિકલી બંને વચ્ચે ચાર્જનો નાનકડો ડિફરન્સ તો ક્રિએટ થશે જ. તો હવે આપણે આ પ્રકારના બંધને કહી શકીએ સવર્ગ બંધ. અને ખાસ કરીને ઇલેક્ટ્રોનની અસમાન ભાગીદારી દ્વારા બે પરમાણુ વચ્ચે
નિર્માણ પામતો રાસાયણિક બંધ. તો આ થયા વિદ્યાર્થી મિત્રો રાસાયણિક બંધના 3 પ્રકાર. યસ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રાસાયણિક બંધના 3 પ્રકાર પૂર્ણ કરીએ છીએ. આયનીય બંધ, સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. આ ખાલી ઇન્ટ્રોડક્શન સુધી જ આપણે પહોંચ્યા છીએ. દરેક બંધ ઉપર ખાલી મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું છે. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે વિસ્તારથી ચર્ચા કરશું. ખાસ કરીને સહસંયોજક બંધથી હું આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીશ કે સહસંયોજક બંધ કેમ બને, કેવી રીતે બને, તેના અસર કરતા પરિબળો, તેના સ્ટ્રક્ચર બધું જ વન બાય વન આપણે ડિસ્કસ કરવાનું છે. અપેક્ષા રાખું છું તમને મજા આવશે. ચાલો આજના લેક્ચરમાં કોઈ ડાઉટ હોય તો કહો, નહીંતર આજના લેક્ચરને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ એવરીવન. હવે હું તમને મુક્ત કરવા જઈ રહ્યો છું. ચાલો ફાઇનલી યસ, કોઈ ડાઉટ હોય તો કહી દો. ક્લિયર છે? ક્લિયર છે? યસ, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. મળીએ છીએ કાલે. જય હિન્દ.